નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। થરાદ તાલુકાના કરબોણ ગામે લોહિયાણ ધીંગાણું ખેલવામાં આવ્યું। થરાદના કરબોણ ગામે એક જ સમાજના વ્યક્તિઓમાં થયો જીવલેણ હુમલો। જેમ કે જગમાલભાઈની દીકરી પ્રભુભાઈ ભુરાભાઈને પરણાવેલ હતી અને પ્રભુભાઈ ભુરાભાઈની બીજી કોઈ છોકરી સાથે અફેર ચાલતો હોવાથી જગમાલભાઈની દીકરી નથી ગમતી અને એને કાઢવા માટે કરીને જગમાલભાઈના દીકરા સાંજના સમયે દૂધ ભરાવવા જતા હોવાથી દૂધ ભરાવીને રિટર્ન થતાં પ્રભુભાઈ ભુરાભાઈ અને મુકેશભાઈ આંબાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને વધારે માર મારવાથી થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। આગળની કાર્યવાહી થરાદ પોલીસ કરશે એવું ઈજાગ્રસ્તના પિતા જગમાલભાઈએ જણાવ્યું હતું। અહેવાલ ટીવી18 ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। પટેલ જગમાલભાઈ હેમાભાઈ ગામ કરબોણ તાલુકો થરાદ। મારો છોકરો 6:30 વાગે દૂધ ભરાવા ઘરથી નીકળતા હવા હાથે પાછો આવ્યો પરત। એટલે એને અમારી માનસિક નાના મોટી સંસાર બાબતની વાતમાં નાના મોટી માનસિક અસર હેડતી હતી। એટલે એના લીધે અહીંયા સ્કોર્પિયો ગાડી લાવી, એમને પોતાના ઘરની છે ગાડી લારે દોડાવી 1/2 કિલોમીટર જેટલી ગાડી દોડાવી, છોકરાને સાઈડમાં કરી ટન મારી છોકરાને। જે ગાડી ચલાવતા હતા એમનું નામ શું છે, યાદ છે તમને? હા, ગાડી ચલાવતા એનું નામ ભગુભાઈ ભુરાભાઈ પટેલ। તમારે શું થાય? મારો હક્કો જમાઈ છે અને તમારા છોકરાને મારવાની કોશિશ કરી? મારા છોકરાને રવાય નહીં, મારી છોકરીને ગમતી નથી। એના પછી શું થયું? એટલે ગમતી નથી અમારું એક ઘર છે કરબોણમાં, એના ઘર છે પછી આ નાના મોટા, એટલે એને થોડું ધાક ધમકી આવે, એક છોકરો બીવડાવો તો આ બીવડાઈ જાય તો આપણે દઈ લઈને પૂરું કરાવ, આ સમાધાન કરી દો। આપણે મારે કોઈ સમાજ લેવલની વાત કોઈ ન કરે, કોઈ કલમ ન લગાડી કે કોઈ ફરિયાદ ન કરી કે કોઈ વાત જ કોઈ ન કરી। એના પછી તમારા છોકરાને કોઈ મારવામાં આવ્યો કે નથી આવ્યો? એટલે અમારા છોકરાને મારે ગધડી લાડલા ભાગમાં 4 ટોકા લીધી વખતે 4 8 હોય કે આપણે 5 10 હોય, બે સાઈડમાં 2 ટોકા લીધેલ છે। અને મને કને કોઈ આપણે જો નથી કે ડૉક્ટર સાહેબે કીધું કે તમે પડી જાય છો, તમે સીધા બેસી જાય, હું મારે સાઈડમાં બેસી ગયો। એટલે ટોકા 100% આયા 8 કદો એની મને બાકી વાંચી। મારવામાં કેટલા જણા હતા? મારવામાં પટેલ ભગુભાઈ ભુરાભાઈ એ મારા જમાઈ, અને એક હતા રબારી મુકેશભાઈ આંબાભાઈ ગામ પીરુડા। અને આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ બન્યો મેસરા ગામની ચોકડીથી પીરુડા રસ્તે પાકા રોડ ઉપર। દૂધ ભરાવા જતા હતા ને માર્યા ભાઈ? દૂધ ભરાવી ભરતા મળ્યો હતો। ફરિયાદ દાખલ કરી કે નથી કરી? ફરિયાદ સાહેબ દાખલ તો કરી છે। આગળની કાર્યવાહીમાં શું કહે છે પોલીસ? શું કહે છે પોલીસ? તો કહેવાય આ લાગુ ભાગ દે મળે ગુનો લાગુ પડતો એ પડશે એમ મને સાહેબ વાત કરી। મારું નામ ગીતાબેન જગમાલભાઈ પટેલ। બેન, આ દીકરો તમારે શું થાય છે? મારો દીકરો કોણે માર્યો છે? આમાં એક તે મુકાભાઈ રબારી અને એક અમારે પ્રભુભાઈ ભુરાભાઈ પોક। શેની બાબત મારવામાં આવ્યો? આ દૂધ ભરાવા જતો હતો, કોઈ બાબત નથી। મારી દીકરી એમને જાતી હતી, એને લીધે મારી કે એને મારી દીકરી રાખવી નથી, એટલે ખોટી રીતે મારી। ફરિયાદ દાખલ કરી છે ને? હા, કરી છે સાહેબ। નૈનાબેન જગમલભાઈ, મારા ભાઈને મારવામાં આવ્યો છે। હું ભરભુભાઈની પત્ની છું। એમને મને નથી રાખવી, તે 12 મહિનાની છોકરી અંગાતે પ્રેમ કરે છે, એટલે એને ઘરમાં લાવી છે, મને ઘાટી મૂકવી છે। એના કારણે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો છે। મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આપી, તંતુ આવી છે તેવી છે, મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી। એના કારણે હું તો રોજ ઘરે રહું એટલે મને કશું કરી ના શક્યું, એટલે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો।